આજે મેં બનાવ્યા છે 6 પ્રકારના ડિટોક્સ વોટર. સાદા પાણીની અંદર નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ જેવા કે સીડ્સ, વેજીટેબલ, ફ્રૂટ, હર્બ મિક્સ કરી અને બનાવવામાં આવતા સિમ્પલ વોટરને ડિટોક્સ વોટર કહેવાય છે. અત્યારે પોલ્યુશનવાળી લાઇફસ્ટાઇલ, તેની સાથે સ્ટ્રેસ, એલોપેથી દવા ખવાતી હોય અને ખાવામાં આવતા કેમિકલના કારણે આપણા શરીરની અંદર ખૂબ જ ઝેરીલા તત્વો ભેગા થતા હોય છે. તો આ બધાને શરીરની અંદરથી દૂર કરવા માટે ડિટોક્સ વોટરનો ઉપયોગ ખરેખર અત્યારે જરૂરી છે. ખાસ કરીને રેગ્યુલર ડિટોક્સ વોટર બનાવી અને પીવામાં આવે ને તો તેના ફાયદામાં તે પાચન તંત્રને અંદરથી સાફ કરે છે, કિડની, લીવર દરેકને સાફ કરી પાચન તંત્ર મજબૂત બનાવે છે, વેઇટ લોસમાં મદદ કરે છે, સ્કિન ગ્લો કરે છે. તો આજે મેં તમને સોમવારથી શનિવાર સુધી અલગ અલગ પ્રકારના ડિટોક્સ વોટરની રેસીપી લઈને આવી છું. આ દરેક બનાવી અને આપણે રેગ્યુલર ઉપયોગમાં લેવા જ જોઈએ. તો આ દરેક રેસીપી જોઈ અને તમને જે અનુકૂળ આવે ને એ ડિટોક્સ વોટર તમે બનાવી અને તમારા ફેમિલી મેમ્બરને એના ફાયદા તો ચોક્કસથી આપજો. અને તમને આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કહેજો. તો ચાલો આજે આપણે સોમથી શનિવાર સુધી અલગ અલગ પી શકાય તેવા 6 પ્રકારના ડિટોક્સ વોટરની રેસીપી જોઈએ. તો શરૂઆત કરશું સોમવાર માટે પહેલું સીડ્સ ડિટોક્સ વોટર બનાવવાથી, જે ખાસ વેઇટ લોસ માટે ખૂબ ઉપયોગી છે. 1 ગ્લાસ સીડ્સ ડિટોક્સ વોટર બનાવવા માટે 1 ટીસ્પૂન ચિયા સીડ ગ્લાસમાં ઉમેરવાના. ચિયા સીડ્સ વેઇટ લોસ માટે ખૂબ ઉપયોગી છે. સાથે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરવાનો અને 1 ટીસ્પૂન મધ ઉમેરશું. હવે નોર્મલ રૂમ ટેમ્પરેચર વાળું પાણી ઉમેરી ગ્લાસ 1 કલાક માટે ચિયા સીડ્સને પાણીમાં પલાળવા માટે રાખી દેવાના. 1 કલાક પછી ચિયા સીડ્સ પલળી થોડા આવા ફૂલી જશે. બસ સવારે 1 ગ્લાસ ઘૂંટડે આ સીડ્સ ડિટોક્સ વોટર પીવાથી ફાઈબરથી ભરેલા ચિયા સીડ્સ પાચનને લગતી તમામ તકલીફ દૂર કરી વેઇટ લોસ કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. હવે બીજું મંગળવાર માટે ફ્રૂટ ડિટોક્સ વોટર બનાવીએ, જે ઇમ્યુનિટી બૂસ્ટર અને સ્કિન ક્લિન્ઝિંગ માટે મદદરૂપ છે. 1 ગ્લાસ ફ્રૂટ ડિટોક્સ વોટર બનાવવા માટે પહેલા સફરજનની 1 સ્લાઇસ કરી તેમાં આવા નાના નાના ટુકડા કરી લેવાના છે. એ જ રીતે અત્યારે ખૂબ મળતા સંતરાની છાલ કાઢી તેમાંથી અંદર દરેક ચીર અલગ કરી લેવાની અને આમાંથી 2 થી 3 ચીર લઈ તેના આ રીતે ચીરનો ઉપરનો પતલું રેસાવાળી છાલ હોય ને તે અલગ કરી લેવાની. અહીં સિઝન પ્રમાણે ઓરેન્જના બદલે મોસંબી, તરબૂચ, કીવી, સ્ટ્રોબેરી જેવા ફ્રૂટ પણ વાપરી શકાય છે. હવે આ ચીરના નાના ટુકડા કરી લેવાના. સાથે જ પાઇનેપલનો એક નાનો ટુકડો લઈ તેના પણ નાના નાના ટુકડામાં કટ કરી લેવાના. સાથે થોડા એવા ફુદીનાના પાન પણ દાંડીથી અલગ કરી લેવાના. અહીં આપણે ફ્રેશ ફુદીનાના પાનનો જ ઉપયોગ કરવાનો છે. હવે ફ્રૂટ ડિટોક્સ વોટર બનાવવા માટે ગ્લાસની અંદર પાઇનેપલના ટુકડા ઉમેરશું. સાથે એપલના ટુકડા અને ઓરેન્જના ટુકડા પણ ઉમેરી દેવાના. તેની સાથે ફુદીનાના પાન આખા જ ઉમેરી દઈશું. આખો ગ્લાસ ભરાય ને તેટલું પાણી ઉમેરી દેવાનું. બધું મિક્સ કરી લેવાનું. હવે 1 થી 2 કલાક આ જ રીતે પાણી રાખી દેવાનું અને એ પછી તૈયાર થયેલું ફ્રૂટ ડિટોક્સ વોટર છે ને તે દિવસમાં ગમે ત્યારે સિપ કરી અને પીવાનું. વિટામિન સી થી ભરપૂર આ ફ્રૂટ ડિટોક્સ વોટર પીવાથી શરીરને તે હાઇડ્રેટ રાખી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ખાસ કરીને સ્કિનને અંદરથી સાફ કરી અને સ્કિન ગ્લો કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. હવે બુધવાર માટે ત્રીજું ડિટોક્સ વોટર જે ખાસ હોર્મોનલ બેલેન્સ માટે છે તે બનાવીએ. હોર્મોનલ બેલેન્સ કરવાની સાથે સાથે તે લીવર ક્લીન કરવામાં મદદરૂપ છે અને હેર ગ્રોથ માટે ખૂબ જ ઉપયોગી છે. તો 1 ગ્લાસ હોર્મોનલ બેલેન્સ ડિટોક્સ વોટર બનાવવા માટે અહીં ખાંડણીમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેરશું. તેમાં સાથે 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના. ખાંડણીની અંદર જ અધકચરા આ બંનેને સાથે વાટી લેવાના છે. જુઓ, સહેજ એવું વાટ્યા પછી અધકચરા બંને વટાઈ જાય ને એ પછી જીરું અને લીમડાના મિશ્રણને ગ્લાસમાં ઉમેરી દેવાના. હવે તેમાં અડધો લીંબુનો રસ પણ ઉપરથી નીચોવી દઈશું અને એ પછી પાણીથી આખો ગ્લાસ ભરી લેવાનો. એક વખત મિક્સ કરી દેવાનું અને લગભગ 20 થી 25 મિનિટ માટે એમ જ પલળવા માટે રહેવા દઈશું. એ પછી તૈયાર થશે હોર્મોનલ બેલેન્સ માટે ખાસ ડિટોક્સ વોટર, જે આખા દિવસમાં તમે ગમે ત્યારે 1 કે 2 વખત તમે રેગ્યુલર પીવાથી તે લીવરને અંદરથી સાફ કરે છે, હેર ગ્રોથ વધારવામાં પણ મદદરૂપ છે અને હોર્મોનલ બેલેન્સ કરવામાં ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. હવે ગુરુવાર માટે ચોથા પ્રકારનો વેજીટેબલ ડિટોક્સ વોટર બનાવીએ, જે સ્કિન ડિટોક્સ કરવામાં, પાચન તંત્ર મજબૂત કરી, કિડનીને ક્લીન કરી અને બ્લડ પ્યોરિફાય માટે ખૂબ જ ઉપયોગી, ઇન્ફ્લામેશન અટકાવવામાં મદદરૂપ છે. તો 1 ગ્લાસ વેજીટેબલ ડિટોક્સ વોટર બનાવવા માટે અહીં ગાજરની છાલ કાઢી તેના આવા નાના મોટા ગોળ ગોળ ટુકડા કટ કરી લેવાના. એ જ રીતે ખીરા કાકડીને પણ ચપ્પુ વડે આ રીતે છાલ સહિત જ ગોળ ગોળ સ્લાઇસમાં કટ કરી લેવાની છે. હવે બીટની છાલ કાઢી તેના પણ 6 થી 7
આવા નાની નાની પતલી સ્લાઇસ કટ કરી લઈશું. 1 ગ્લાસ વેજીટેબલ ડિટોક્સ વોટર બનાવવા માટે ગ્લાસમાં 4 થી 5 સ્લાઇસ બીટની ઉમેરશું. એ જ રીતે 4 થી 5 સ્લાઇસ કાકડીની અને સાથે 5 થી 6 સ્લાઇસ ગાજરના ટુકડા અને અડધો ઇંચ આદુની સ્લાઇસ ઉમેરવાની. સાથે 4 થી 5 ફુદીનાના પાન ઉમેરી ગ્લાસ ભરી અને પાણી ઉમેરવાનું. હવે બધું બરાબર ચલાવી પાણીમાં મિક્સ કર્યા પછી 4 થી 5 કલાક એમ જ પલળવા માટે રાખી દેવાનું. એ પછી તૈયાર થયેલ આ વેજીટેબલ ડિટોક્સ વોટર દિવસમાં ગમે ત્યારે અને જેટલા ટાઈમ સિપ કરી અને પીવો ને તેના ફાયદા તમને ઓટોમેટિક 1 વીકમાં દેખાવા લાગશે. જે શરીરને હાઇડ્રેટ રાખે છે, સાથે સ્કિન ડિટોક્સિફિકેશન માટે તો બેસ્ટ છે. તેની સાથે પાચન તંત્ર મજબૂત કરે છે, કિડનીને પણ ક્લીન કરે છે, જેથી શરીરમાં થતું ઇન્ફ્લામેશન છે ને તે ઘટી જાય છે અને સાથે બ્લડ પ્યોરિફાયર પણ કરે છે. હવે શુક્રવાર માટે 5મું હર્બલ ડિટોક્સ વોટર બનાવશું, જે ડિપ્રેશન, સ્ટ્રેસ દૂર કરનાર અને મૂડ સુધારનાર છે, સાથે ફેફસાને પણ ક્લીન કરે છે. અહીં મારા ઘરમાં મેં ઉગાડેલા પ્લાન્ટમાંથી જ 5 થી 6 તુલસીના પાન તોડી અને લીધા છે. સાથે જ મારા ઘરે લેમન ગ્રાસ પ્લાન્ટ પણ છે, જેને લીલી ચા પણ કહેવાય છે, તો તેના પણ 1 થી 2 પાન લઈ લઈશ. ગેસની લો ફ્લેમ પર હવે સોસપેનમાં 1 ગ્લાસ પાણી ઉમેરી દેવાનું. તેમાં સાથે તુલસીના પાન અને લીલી ચાના પાન ઉમેરી દેવાના. સાથે અડધા ઇંચ જેટલું આદુના ટુકડા પણ ઉમેરશું અને એ પછી ગેસની લો ફ્લેમ રાખી આ પાણીને લગભગ 10 થી 15 મિનિટ ઉકળવા દેવાનું છે, જેથી તુલસી અને લેમન ગ્રાસના અને આદુના બધા તત્વો પાણીમાં એકદમ સરસ ભળી જાય. આ પાણી 10 થી 15 મિનિટ ઉકળ્યા પછી એકદમ લેમન ગ્રાસની સુગંધ સાથે સુગંધીદાર અને કલરમાં આછા ગ્રીન કલરનું થઈ જશે. તૈયાર થયેલું આ એકદમ સુગંધીદાર હર્બલ ડિટોક્સ વોટર છે ને તે ઉકાળ્યા પછી પીરસવા સમયે તુલસી અને લેમન ગ્રાસ ગાળીને પણ પીરસો કે ગાળ્યા વગર પણ પીરસો. ગરમા ગરમ કે પછી હુંફાળું સાંજે જમ્યા પછી આ ડિટોક્સ વોટર પીવાનું. એટલે આખા દિવસના શરીરનો થાક, સ્ટ્રેસ દૂર કરી તે મન મગજને શાંતિ આપે છે અને સરસ ઊંઘ પણ લાવે છે. હવે શનિવાર માટે 6થું આયુર્વેદિક ડિટોક્સ વોટર, જે ડાયજેશનમાં, બ્લોટિંગમાં, ફેટ લોસ અને હોર્મોનલ બેલેન્સ માટે ખૂબ મદદરૂપ છે, તે બનાવીએ. તો 1 ગ્લાસ આયુર્વેદિક ડિટોક્સ વોટર બનાવવા માટે ગ્લાસમાં અડધી ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન અજમો, અડધી ટીસ્પૂન મેથી દાણા, અડધી ટીસ્પૂન સૂકા ધાણા, અડધી ટીસ્પૂન વરિયાળી અને 2 થી 3 નાના ટુકડા તજના ઉમેરવાના. હવે તેમાં 1 ગ્લાસ ભરી પાણી ઉમેરી દેવાનું. ઢાંકણ ઢાંકી 7 થી 8 કલાક અથવા તો 1 રાત માટે આ પલાળી દેવાનું છે. આશરે 8 કલાક પલાળ્યા પછી જુઓ, ઉમેરેલી બધી સામગ્રી પાણીમાં પલળી અને પાણીનો કલર આવો આછો બ્રાઉન થઈ જશે. અહીં જો શિયાળો હોય ને તો આ આયુર્વેદિક ડિટોક્સ વોટર છે ને તે ગરમ કરી અને હુંફાળું ગરમ પાણી સવારે પીવાથી તેના ફાયદા મળે છે અને ઉનાળામાં તો ગરમ કર્યા વગર આવું જ ઠંડુ પીવાથી તેના અનેક ફાયદા મળે. તો આજે જ સાવ સહેલી રીતે બનતા આ આયુર્વેદિક ડિટોક્સ વોટર ડાયજેશન, બ્લોટિંગ, ફેટ લોસ અને હોર્મોનલ બેલેન્સ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તો ફ્રેન્ડ્સ, આજે સાવ સહેલી રીતે બનતા અને રેગ્યુલર લાઈફમાં ઉપયોગમાં લઈ શકાય ને તેવા 6 પ્રકારના ડિટોક્સ વોટરની રેસીપી મેં તમને આપી. તમને આ રેસીપી ખૂબ જ ઉપયોગી છે, તો આ વિડીયોને મેક્સિમમ શેર કરી દેજો. સાથે લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં પણ લખી અને જણાવજો કે તમને આ દરેક રેસીપી કેવી લાગી. સાથે જ અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરી લેજો, જેથી આવા અનેક ઉપયોગી રેસીપીના વિડીયોના અપડેટ્સ તમને સૌથી પહેલા મળે. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.